જાણ માણાને હે અજાણને જાણને નત મરણ અજાણને પૂરા રાજ નરધન્યો હું તો નિંદર ભર્યો આને પેટ ભર્યા ના કા હમણાં જે આપણે વાત કરતા હતા જે વાત નામ નાણ છે મિત્રો કે બાપ આ જગ્યામાં માનવ મેરામણ વાલા હગા સંબંધી પોતાના ભજ્યું સુખમાં તો હવ ભાગ પાડે પણ દુઃખમાં કોઈ જગતમાં ભાગ પાડે નહીં દેવી સિવાય હો ભાઈ તમે સ્પીકર આડા ઉભા છો ને મહેમાન નીચે બીજા ફિકર આડા ઉભા છો નહીં ભાઈ બીજા ભલે ઉભા બાપ આ દેવી સુખની નથી મરી ગાતો દુઃખની દેવી સુખની નથી બાપ દેવી તો દુઃખની દેવી છે મારા દાદા હિરિયની દેવી મારી માં બેસી મારી માં ગાવડી મારી પાવાની દેવી હમણાં વાત કરતા હતા ને ભાઈ કે દેવી કેને એમ કરાય એ ઉભા રાખીને ઉભું રહેવાય અને કદાચ ત્યાં ન ઉભા રહે તો મિત્રો માં કોઈ મરી વાસે નહીં પણ સપનું લઈને મંગાવે સાહેબ જરૂર મંગાવે ઘર ઘર ભટકાવે સપનું લઈને મંગાવે કે બેટા મેં તને ક્યાં કીધી ત્યાં કરવાની અમે તો કાળા માથાના માનવી સહી અમારા બોલ્યા હામુ જોવાય નહીં મળે પણ દીદી બોલો ભાગલો એ નમો ભાગલો આમાં બોલું પાણી ઉસે નબળો પાગલો છે એ મારા દાદા ટીડાની દેવી મારા બાપ રૂપાની દેવી મારા દાદા રાજાની દેવી નબળો ભાગલો છે તને ખબર છે મને પણ જેને જેને દાતું કર્યું જીતી ગયા ભયુમાં હગામાં મારી નાચમાં જાતું કર્યું ને આ જીતી ગયા અને જેને રાવાઈ કરી ને એનો હોશ નથી રહ્યો છે અહીંયા રાવાઈ નો હાલે અહીંયા જોર નો હાલે આ તો જેને મુસુ કદાચ લીંબુ લટકતા હોય ને બાપ જેને મુસે લીંબુ લટકતા હોય એને અહીંયા ઝૂકી જવું પડે મારે હું હાર્યો તું જીતી હારી ના માંગો ને તો જીત ના મળે બાપ કે મારી વસ્તી હારી ના માંગે તો જીત ના નો આપો ને તો મને હિરિયની દેવીને મને ખાધું ખોટ લાગી જાય બાપ કોઈ હારી ના માંગ્યા હતા મારા દાદા ટીડી નાગાજાની જગ્યામાં મને જે ભાઈએ વાત કરી નતું ભાઈ દેવીને મંજૂર ન હોય ને પહેલા ભાઈ 52 જાતો ખાઈ જાય તો ભીતરને નામા કરી જાય
નબળો હોય ને એને કોઈ દી દુભાવશે માં બાપ. યા દેવી વહી જાય યા દેવી વહી જાય તેથી ભુવા પણ અને પઢિયાર પણ અસલનો વ્યવહાર. પઢિયાર અમારે ટીડો ડોહો ભાઈ ને સમજાવે છે કે ભાઈ દેવીને જમાડવી છે પણ ગતિ એથી કે નહીં હું કહું એમ થાય તું કે એમ નો થાય કે તઈ ભાઈ ત્યાં દેવીને જમાડી હાલી નીકળ્યા 100 મહિના થયા અને મારી નહેર હરિયાળીની આંબલીએ ત્યાં ટીડા ડોહાને કીધું જા દેવી લઈ આવી. એ ભાઈ દેવી લઈ આવે હું કહું એમ તું કરી જા દેવી લઈ આવી. વેઠ બતાવી ઓલા જલવા કોને રોતો રોતો તીડો ડોહો એકો લઈ ભાંગલ ટોટલી એકામાં લઈ આવી અને હરિયાણાની આંબલી આવીને બોલ્યો લે ભાઈ હાલે તારે દેવી જોતી છે હાલે ભાઈ હું દેવી લઈ સતાય મારી લે ભૂવો હતો ને દેવી તો દીધી એને લીધી નહીં ભૂવાઈ. હાલે ડડિયા આને લઈને ગયો છે મારો બસકો લઈ લે અને બસ કે એક દી આવી જો નો ઊભી રહું ને મને ટીડિયા અને મારી નાત એ 100 મહિના પહેલા ખાધું તું ને રોટી ને બોટી એ 100 મહિના કઢાવ્યું. લે મારા ટીડિયા તારે વસવેલીના ધર્મ આવી કેમ કહેવાય? 100 મહિના પહેલા ખાધું તું તે મને મેણું માર્યું ને પણ સાંભળ કોઈ દી પિયાને ઓરતો ન કરતો બેટા પિયાને કોઈ દી ઓરતો ન કરતો લે એના માટે ખાધું છે તો બાર નો કઢાવું 100 મહિના. તેથી મને હિરિયાની દેવી મને ખોટા બોલી કહી જાય સાહેબ હા 100 મહિના જમીન 100 મહિના બહાર કાઢ્યું. આ દેવી ઓળખાય નો ઓળખાય રસ્તો સુકી જાય ને પછી રસ્તો ગોતો બહુ કઠણ થાય ભાઈ. કેલા બેટા પિયાલે ઓરતો હતો અને મને જકારો માર્યો મને ઓળખી નહીં
મારા ટીડિયા તારા નબળા ભાગલે આવીને ઊભી છું મને હિરિયાજી દીવી મને સુમલ કોઈ દી તને કહું છું પિયાલો ઓરતો ન કરતો મારે પિયાલો નથી મારો ભૂવો નથી જા એ પઢિયાનો ધર્મ છે ને તારે વસવેલી આવીને ઊભી ન રહો અને હાથ કરીને બેઠા તો હોકારો ન દઉં તેથી મને ટીડિયાની દેવીનો ખોટ લાગી જાય બાપ ભાઈઓ ના તો બનાવી જગ્યામાં મને લઈ લે મને દિયા લઈ લે બેટા મને દોમડાની જગ્યામાં ટીટો ડોહો વિયા ગયા પછી રાજા ડોહા પાસે આવ્યા ખમા મારા રાજ્ય જ્યારે દેવી જમવા ઉતરે ને એક હાથમાં ઢાકણે એક હાથમાં વસવેલી અમારે પિયાલો લઈને ભરે પણ પલે પલે દેવી કેતી આવે હો બેટા મેં ઉભો રાખ્યો ના રેજે ઓરતો નો કરીશ પિયાલા એક પેઢી વહી ગઈ બે પેઢી વહી ગઈ પછી રૂપા ડોહા પાસે બમણા કહળ વસ્તી માંગે કરતી આવી સાહેબ પછી તો મારી નાય કેવા મને રૂપો ડોહો વી ગયા અને નથુડા પાસે આવી આ મને વિશ્વાસી હું તો વિશ્વાસી હતો મને કાય મને મને હું તો વિશ્વાસી હતો નથુડો મને કાય મને ખબર નહોતી મારી રાત કેવા મનિયા બળ નથુડા તેદી ઉરુપલાની દેવી રાજાની દેવી બેટા તને નો વૈશાળો લેવા દઉં અને કદાચ તને વૈશાળો આહુડું પડવા દઉં ને તે મને હિરિયાની દેવીને ખોટ લાગી જાય બાપ પણ મારી નાત ભેગી થઈ એટલે એમ કહેવા મલિક ભાઈ એક કામ કરો ને તમારામાં ભૂવો નથી ને ભૂવો બનાવો ને મારી નાત્યો રોવા દો મારી દેવીની નવારી છે
મારી દેવી બાપ મારી નાચ રવાજો મારી હિરિયાની દેવીની નવાજ મારો ભૂવો નથી થતો તારી દેવી પારખ્યા દેતો આમ જે હા પાડી ને તો કવળ વહી ગઈ મારી નાચ પેલા દેવીએ ના પાડી હતી પણ જે હા પાડીને મારી નાચ તો કીધું કર્યું માળાનું કીધું કર્યું ધર્મની કીધી કરી નથુડાએ મારી નાખ્યો મારી દેવી કેતો વાતની મજા તો હવે છે બાપ ફટ નાતી લાજે બાર સીધે આવ્યા કે શીતળીએ જો દેવી ઉતરી જાય એ ધોપાનું સીધ્યું માનું જે પિત્તળનું ધોપાનું હતું સાહેબ સીધ્યું આવીને કીધું બાપ એ ઢાંકણી હતી ની બતાવી ઢાંકણી બતાવી મારી નાચ કેવા મળી બાપ કે દેવી ઉતરી કે ધોપાનું તો ભલે ઢાંકણી તો ભલે ભૂવો બનાવી નાખો ભૂવો બનાવ્યો મારી નાચ બોલીની ગરાગુ બની ને વસ્તી ભૂવો બનાવ્યો હિમાલા હાની નજર માંડી પણ જવાય નહીં મને હિરિયાની દેવીને મને હળા કરો મને બગીચામાં નજર માંડી બગીચામાં જ્યાં નજર માંડી ને ક્યાંય નો ગઈ આ નથુલાનો છોકરો રસિક ગયો અમારો નથુભાઈ પરિયારનો છોકરો ત્યાં જઈને ઊભી રહી અહીંયા બતાવવા દે આને વેઠ બતાવવા દે કેવી વેઠ સાહેબ એક તો દેવીએ બેરડાના બે દીકરા દીધેલા જોશી દાદા પહેલા ભાઈ માંડ માંડ કરી આંખું ફોડી નાખી તે દીકરા મળ્યા પોતાના દીકરાને નરેશિયાને બીમારી લાગુ પડી બાપ પોતાના દેહ એના ભાન નહીં મરદાદા રાજાની દીવી મરદાદા રૂપા વાત ભૂલી ગયા મારી દેવીની નવાજ વાત ભૂલી ગયા અને આજથી પોતાના દીકરાને 10-12 વર્ષની જેની ઉંમર બહુનું બાપ રાજકોટના દવાખાનામાં જાય રિપોર્ટ કરે રસિક્યા આમાં રિપોર્ટમાં કાંઈ દેખાતું નથી સાહેબ એના બસડા કેટલા વાલા જોવો તો ખરા મારી યાદ આવી આખું મારી દવાખાને દવા
રિપોર્ટ કર્યા દરજ પકડાણું નહીં ચાર ખંડમાં જાવ ને દેવીની વાત હોય ને કોઈ બાવળા નો પકડે મારીને છેલ્લે મારા દાદા હિરિયની દેવી એટલું કે કા બેટા રખડી લીધું બાવડું પકડું તો હું પકડું હિરિયની દેવી મારા દાદા રૂપા રાજાની દેવી પકડું બાપ તો છેલ્લે જગતમાં એટલું કીધું એલા રસી ક્યાં હવે કામ કર આ તારો દીકરો નરેશિયો છે અને ડોસી હોસ્પિટલમાં અને મગજનો રિપોર્ટ કરાય કે સાહેબ મારી પાસે પૈસા તો છે ને પૈસા તો છે નહીં હું શેનો રિપોર્ટ કરાવું તારે રિપોર્ટ કરાવવો હોય તો 10,000 નો ખર્ચો થાય હતા એ તો વપરાઈ ગયા અને દોશી હોસ્પિટલમાં મિત્રો દવાખાના બાપના દુશ્મન ને નો બતાવે ભાઈ 10,000 નો રિપોર્ટ કરાવ્યો એટલું કીધું ભાઈ આનો ઓપરેશન કરાવવું જોઈએ પણ આના સાધન અમારી પાસે નથી અને અમદાવાદ લઈ જા તાત્કાલિક આ તારા દીકરામાં કાંઈ નથી જોડી દીધી મને રસી ગયા ને અને તું શું કરવા બેઠી છો તો ડોક્ટરે એમ કીધું કે ભાઈ આ તારો દીકરો અમદાવાદ ફૂગે તો ફૂગે આની કાંઈ ગેરંટી નહીં મને દાદા રાજી દીધી રોતો રોતો દવાખાના પગથિયે પણ બાપ સમય આવ્યો ને કોણ સાંભળે મને એટલું કીધું હતું ભાઈ મારો દીકરો બીમાર હતો ને ખાટલામાં પડ્યો હતો ને મારી દીકરી હતી ને સાહેબ રસિકભાઈ ની દીકરી એ દવાખાનામાં રાખડી લઈને ગઈ હતી ભાઈ રક્ષાબંધન નો તહેવાર આવ્યો ને રાખડી હાથમાં લઈ આ બેન કરીએ કે ભાઈ
બાપા મારો ભાઈ નરેશ ક્યાં છે? અરે બેટા હાલ હવે ડોક્ટરે ના પાડી દી, એના છેલ્લા શ્વાસ છે. નરેશની બેન ક્યાં છે? દીકરી ભાઈ એને બોલાવો. દવાખાના પગથિયે ઊભી બાપા મારો વીર ક્યાં છે? મારો વિહામો ક્યાં છે? મારો જૌતલ્યો ક્યાં છે? બેન તું રોતી નહીં હો, તો તારા ભાઈ પાસે લઈ જાવ. કે તારા ઘાટને તને લઈ જાવ, તારા રાખડી માનવી હોય તારા ભાઈ પાસે લઈ જાવ, પણ તું રોતી નહીં. બાપ એનું હયું હાથ રે બેનનું. એક તો રક્ષાબંધન નો તહેવાર, હાથમાં રાખડી, હાથમાં કંકાવટી, અને ખાટલે જઈને ઊભી રહ્યો. બાપની દેવી માને વહી ગઈ અને કાપડાની વીજ કરી. હો બેન ભાઈ ને પૂછડા ભરવા માંડી, માથે ઓળના લેવા માંડી. આ બીજા ભાઈ ને તિલક કર્યું ને મારા બાપ, અને રાખડી હાથમાં બાંધીને અમર, આને અમર રાખડી બાંધી કેવાય. બાપ ખમા મારા વીર, મારા નરેશિયા, મારા બાપ, મારા જૌતલિયા, મારા મામેરિયા. તા તો બાપ માન માન કરી આ બેન ને ખાટલેથી પાછી લઈ ગયો દવાખાના પગથિયે. બીજું કરવા મળી ને મારી નાય. આ બધી બાપની દીવી આ બધી રવા દે તારા આવું કરાય. માન માન કરી દીકરીને સાની રાખી પાછી મોકલી દીધી. પછી તમામ શક્તિ ભેગી કરી અને મારી નાય એના બાપાને ફોન કર્યો. બાપા બોલી નહીં કે હું સર શીખ્યા જીપ તાર में छोटी गई. મારા દીકરાના છેલ્લા શ્વાસ મન વધેલી મન ઘડી મન બતાવી મન બતાવાદની મન ઘડી બતાવી. બાપ મને અમદાવાદની ઘડી બતાવી. બાપા ભારે કરી શું છે શીખ્યા? મને વાત તો કર. બાપા મારા દીકરાને અમદાવાદ લઈ જવાનું કે છે, મગજમાં રસી થઈ ગઈ છે.
કેસ ફેલ થઈ ગયો છે. કોઈ જણી નતું દીદી આબ માય નહીં દર્દી ભઈલા ભાઈ દીદી ને સાનો લાગે એવું કોઈ નતું સાનો લાગે એવું કોઈ બજારમાં મળ્યું પણ દીદી પોતાના બાપાને ફોન કર્યો કે બાપા હા ભાઈ હવે મારા દીકરાને છેલ્લા શ્વાસ હશે ડોક્ટર ના પાડે છે અને મને બધી એની ઘડીઓ બતાવી છે હવે તો દેવીને કાંઈક કે દેવીને કાંઈક મારું બહુડું આ બે બેરડાના તમે જોવો તો ખરા સાહેબ અને આમાં કદાચ જોડી ખંડક થઈ જાય આ દેવીને સારું લાગે પડવા દવતો મને ખોટું મને લાગી જાય મારા નથુડા મારી બોલી નો તેથી ક્યાં જાય કોને કે બાપા કે મારે ક્યાં જાવું મારી પાસે હવે પૈસા નથી દવાખાના અમદાવાદ જવા હાટુ ભાડાના પૈસા ગોતતો તો ને ભાઈ ગમે એમ તો મારા દીકરાને લઈ તો જવું પડશે આ રિયલ વાસે સાહેબ કોઈ વાર્તા નથી આ દેવી ખાવા ઉતરી તમે જો એમાં મારા બાપ દનિયાની દેવીનું જામીન કરતું સર મારા બાપ સાંભળીએ દેવી ખબર મારા ભઈલા જો જગ્યાની મારી પાસે બોલીને બીજી બોલી માંડવા દઉં તો મને દનિયાની જેવી મને ખોટ લાગી જાય બાપ મને ખોટા બોલી કેજે મિત્રો ક્યાં જાવ કોને કેવું કે જ્યાં જ્યાં તારી સપની છે આ મને આ દીદી બા મિત્રો વાત માની બાપ
દુખિયા હોય એની માથે દુઃખ જ હોય ભાઈ. એને સપને સુખ નથી મળતું. તમે ગમે ત્યાં જાઓ પણ દેવી સિવાય તમારા દુઃખ જગતમાં કોઈ ન ભાગે ભાઈ. હમણાં ક્યારેક એક ભાઈ મારો કવિ કહેતો હતો ભાઈ એને ભજવી કેમ? હા નથી ઓળખાતી ને, બાપ નથી ઓળખાતી એટલે નગર હામી ઊભી છે. રામની આડમાં તો પગ મુકાય ત્યાં દુઃખ વેઠવા પડે. છેલ્લે પોતાના બાપાને ફોન કર્યો કે બાપા હવે તો છેલ્લી ઘડી રહી, એક કામ કરીને આ મારા રસિકિયા સુધી આવી જા ને. હું એકલો બજારમાં રોવ છું, એકલો બજારમાં રોવ છું. બાપા હું એકલો બજારમાં રોવ છું. આ વેળાના વેદના જેને જોયું ને ખબર હોય, જગતને ખબર હોય, પાટાનો બાંધનારો પીડા શું જાણે બાપ. બાપા એ દેવીને કે હવે અને આ મારા સુધી આવી જા. મને સારું લાગતું નથી મારું હયું. મન મરે મન મુક્તિ મન મળે નહીં, હું કેમ કરી મરી જાવ. તેથી નથુડા એટલું કીધું ગાય મળે હા ભાઈ મારી રાખની દેવી આ મળે મળે. હું નથુડો તારા કામનો ન હોય ને તારા પગથિયા ઉતરી જાય તો મને પટિયા રાખીશ ને ધોરાય છે. અને જે આટલું કીધું તા તો આવીને ઊભી રહે. અરે મારા નથુડા તો મારું હૈયાનું હાડક્યું છો. પણ મને પિયાનો બતાવ્યો ને, મને પિયાનો બતાવ્યો એની દીવી મને પિયાનો. બેટા સાંભળો મારી લાઈટ. ભાઈ તારું નામ શું છે? જયરામભાઈ. તારો ભાઈ છે? જો તો ખરા મિત્રો, જગતમાં એક તો દુઃખ હતું, દેવીની બોલી પાડી બંધાણો ને કે જા મારા મારી કીધી કરી. હું કહું એમ કરી તો તારે નથી જવું ને હું જાઉં છું. હું હિરિયાની દેવી હાથમાં લાકડે લઈ 80 વર્ષની ડોહળી બની તો દવાખાનાના પગથિયા નો સડી જાવ ને તેથી મને હિરિયાની દેવી મને ખોટ લાગી જાય બાપ. ડોક્ટરને સાધન નહોતા મળતા ને ઓપરેશન કરવાના, સર્જન ડોક્ટર બની ગઈ મારા બાપ હિરિયાની દેવી. ગાલ મારા રસિક્યા જો તારા નરેશિયાનું 17 કરોડ માંથી એક રૂવાડું ખનક થવા દઉં તે મને રાજ્યની દેવીને મને રૂપલાની દેવીને એ મને હિરિયાની દેવીને ખોટ લાગી જાય બાપ. આ શિક્ષે જો બેનભાઈ
એને તો હાજો કર્યો નરેશિયા ને આ ભાઈ ને એક ની એક દીકરી સાહેબ મારી આ તો તારી કલોય છે અને લેવ થોડે તારી કીધી કરી દીધી બે કિતની ફેલ છે સાહેબ મારે એક તો મારો દીકરો ને મારી એક દીકરી છે એને જોઈએ હું દિવસો કાઢું જમવા ઉતરીશું નવો નંબર પાડીને પણ મારા રેશિયા આ જગ્યાની માલિકા એને તો હાજો બનાવ્યો પણ મારા નથોડા જગતની માલિકા મને પિયાલો બતાવતો નો અસલ વ્યવહાર આવી છે અસલ વ્યવહાર કઈ દે મારી વસ્તીને આ દીકરીને ખોલામાં લઈને કેમ બેઠો છે તને દયા નથી આવતી આ રોવે છે અને રોતો મૂકીને તારે ખાવું છે ને તારે રોતો મૂકીને ખાવું છે મારા દાદા રાજીની જીવી તારે રોતો રાખીને અને ખાવું છે મને દીકરો તો નો દીધો પણ મારે દીકરી છે આનું મારે શું કરવું મારી દીકરી મારો લાડનો ખજાનો દીકરી એટલી વાલી હોય અને દીકરીનો બાપ એટલો વાલો હોય સાહેબ પહેલું ભાઈ આય મારા થોડા સુનેવા ઓળતો લીધો આજ મને ગતિ મળી છે દેવી પાસે દીકરો નથી માંગ્યો એક દીકરી આવી ને તો એને જોઈ દિવસો કાઢતો હતો બાપ મારી દીકરી મારો લાડનો ખજાનો મારા દાદા રાજીની દેવી મારા દાદા એ રૂપલાની દેવી અસલ વ્યવહાર આવી હોય મારે તો ખાવા ઉતરી હો ને આખી વિસી નો ખાતી આખી ખોલીને ખાજે લઈ જા ભાઈ એના પગમાં બેહાડ એટલા જગ્યા કરો મિત્રો ટપોરો મરાય અટાણે તને તો અસલ વ્યવહાર તું આવી હોય તને વ્યવહાર હાસો લાગ્યો હોય અને મારા નથોડા તું પિયાલો મને નો બતાવતો હોય અને વસવેલીના ધર્મે જો નો આવું ને અને આ દીકરી જો હજીવન નો બનાવું ને તેથી તો મને હિરિયા ની દેવીને મને કોઈ લાગી જાય
આ તારી દીકરીને વાય ચાલે મારે કંકુ જેવી કાયા કર મારા બે દીકરા લૂંટાઈ છે મારે એસે મારા ખરી મારી બોલ બોલ મળે છે મને ક્યાં બોલ્યા હમ જોવાય મને ક્યાં બોલે નદા બોલે હાલે નકાશ બોલે આ દીકરીનો ક્યો કસૂર ક્યાં ગઈ મળે અને મારે આ દીકરીનો પાડો છે દીકરીને હાજરી કરી બોલ માથા જૂના ગવાથી દીકરીનો પાડો છે તારે નથી આ જાણવી એની કંકુ જેવી કાયા કરજે મારે તો તારી જગતમાં વાત દારમાં તો શરીરની દારમાં દાયલો છે દીકરીને રૂવાનું કનક દાવતો તમારે હાથો કરીને લઈ આવી સતાય આની દીકરી છે મળે એનો દીકરો તો ઈ દીકરી તો ઈ મળે હાજી કરી દે ને પારસ મળી બની જાને બોલા લીધા કામળે આસુ કેમ બોલતી નથી દાપની પધારી કરી સોઈ સાતો સોફાનો ઓઢી હોઈ ગઈ મારા ધુડા તને બોલી બતાવી છે ને જગત ઉભા રે કે નો ઉભા રે પણ તું ઉભો રહેજે તારો મારો વ્યવહાર છે મને ધુડા મારા દાદા જો અસલ વ્યવહાર તને આવી ગયો હોય મને તું કહેતી હતી ને મારી બોલી પાડી દે લા પાડી દીધી હવે કાઢ્યું છે આટલું તો કરી દે તારી પાસે માયા નથી માંગતી આ વસ્તુ પણ મારા નથુડા તું હાસો બની જા અને મને પિયાલો નો બતાવતો હોય બોલ બોલ મારી હાસો તો બોલ અરથુડાના બે દીકરા દુખી થઈ ગયા મને બોલી નો ગરાકુ બન્યો મને બોલી માથે પગ મૂક્યો મારા નથુડે જગતે તો નો ઓળખી પણ નથુડા તે મન નો ઓળખી તે મને પિયાલો બતાવ્યો
મને એક દી જગારો માર્યો તો હરિયાણાની આમલિયા મને જગારો માર્યો મને દીવીને ત્યાંથી મને અણખો હાલ મારી હાલ હમણાં ખરાબ આવે ના જોરી વાંડા બસ દવાઈ નાખો સુની સકી તું આને દે બટકો લાવ્યો મારા બાપને બતાવ્યું ધર્મે તું હાલી મારા દીકરા હાલુ યોદા સુની સુની દુનિયા ભાગી જાય મારા થોડા ભાગો તેથી એમણે વાત કરી કે બાપ મારી દેવી વા મૂકી દી ભાઈ 15 દિવસ દર્શન કરવા હાટો થઈ પછી મારા બાપને દર્શન કરાવવા હતા ને હું દેવીને લેવા ગયો દેવીને લેવા ગયો મારા બાપ રૂપલાને દર્શન કરવા મારી એટલું કીધું કે થોડા દેવીના ભાગ પાડવા છે ભાઈ મારા ભાગલા પાડવા નથી દેવીનો ભાગલો પડાય નહીં હું ભાગ પાડવા આવ્યો નથી એ મારા બાપના દર્શન કરવા છે ભાઈ કે તો તને તાંબાપત્ર લેખ લખી દઉં કે તો તને 50,000 રૂપિયા આપું મારી દેવીને દર્શન કરાવી પાસે મૂકી જાશ દેવીના ભાગલા પીડા મગલા દેવીના ભાગલા પડ્યા કે સંદરુ આપ્યો અને એક કોડો આપ્યો લઈ જા ને થોડા હાલે પણ બેટા એ સંદર્ભની કોડે જો દોમડાની જગ્યાની માલપા રાવ નો રસી દઉં તેથી મને ભાઈના દોમડાની જગ્યાની માલપા ખોટા બોલી કહી છે જાબા મારી રૂપલાની વસ્તીને કહી દે રોવે નહીં મને રોતા નો જમાડે અને આજે મનની નો કરી દઉં ને અને ખાંજો ખમાની નો કરું ને તે મને રૂપલાની દેવીને મને ખોટ લાગી જાય બાપ